ચાલો જાણીએ આજના સમાચાર। અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિરે આજે સવારે તારીખ 10/1/2026ના રોજ હજારો ભક્તો ભાવિકોએ પ્રાપ્ત કર્યો પરમ પૂજ્ય સ્વામીશ્રીના પ્રાતઃ પૂજા દર્શનનો લાભ। સંતો યુવકોએ કીર્તન ભક્તિ અને બાળકોએ મુખપાઠ દ્વારા વિશેષ રજૂઆત કરી। પ્રાતઃ પૂજા બાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ અમદાવાદમાં થલતેજ અને વટવા ખાતે નિર્માણ પામનાર 2 નૂતન સંસ્કારધામની ઇષ્ટિકાઓનું પૂજન કરી સૌને આશીર્વાદ આપ્યા। અમદાવાદમાં ગઈકાલે તારીખ 9/1/2026ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં યોજાઈ પ્રબોધિની એકાદશી ઉત્સવની સ્મૃતિ સભા। આ સભામાં ઉપસ્થિત હજારો ભક્તો ભાવિકોએ પૂજ્ય આદર્શ જીવનદાસ સ્વામીના વક્તવ્ય દ્વારા ઉત્સવના મર્મ અને મહિમાનું પાન કર્યું। બાળકો અને બાળ કાર્યકરોએ વિશિષ્ટ પ્રસ્તુતિ દ્વારા આ ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રી સ્વામિનારાયણથી લઈને ગુણાતીત ગુરુવર્યોએ આપેલી પાવન સ્મૃતિઓનું સૌને સ્મરણ કરાવ્યું। આ પ્રસંગે આશીર્વાદ પાઠવી સ્વામીશ્રીએ સૌને કૃતાર્થ કર્યા। આ ઉપરાંત સવારે પ્રાતઃ પૂજા બાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના હિંગળાજ ગામે પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવ્યા। આગામી ફેબ્રુઆરી માસમાં વડોદરામાં ઉજવાનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવમાં પધારવા માટે ઘરોઘર પાઠવવામાં આવ્યું નિમંત્રણ। તારીખ 22/12/2025થી તારીખ 3/1/2026 દરમિયાન વડોદરાના વિવિધ વિસ્તારોના 1,03,642 ઘરોનો સંપર્ક કરી વડોદરા શહેરના હરિભક્તોએ સૌને મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવી ગુરુભક્તિ અદા કરી। રાજકોટના BAPS સ્વામિનારાયણ છાત્રાલયમાં તારીખ 2/1/2026ના રોજ સદગુરુ પૂજ્ય ઘનશ્યામ ચરણદાસ સ્વામીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ પ્રેરણા સભા। પ્રશ્નોત્તરી અને વ્યક્તિગત મુલાકાત દ્વારા વિદ્યાર્થી જીવનમાં આવતા વિવિધ પ્રશ્નોનું સમાધાન આપનારી આ સભા સૌ વિદ્યાર્થીઓ માટે નવી દિશા આપનારી બની રહી। ધુલે ક્ષેત્રના ઝાપી ખાતે તારીખ 8/1/2026ના રોજ સંતો ભક્તોની ઉપસ્થિતિમાં થયો BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ વર્ષનો ઉદ્ઘોષ। સન 2001માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત આ મંદિરના રજત જયંતિ વર્ષના ઉપક્રમે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનારા ભક્તિસભર કાર્યક્રમોનો પ્રારંભ આ ઉદ્ઘોષ સભાથી થયો। આ પ્રસંગે પૂજ્ય આનંદ જીવનદાસ સ્વામી તથા સંતોએ ગુરુવર્યોની વિશેષ સ્મૃતિઓ કરી સૌને સત્સંગ લાભ આપ્યો। આ ઉપરાંત મંદિરના 24મા પાટોત્સવના ઉપક્રમે અક્ષર પુરુષોત્તમ મહારાજની પાલખી યાત્રા સાથે શોભાયાત્રાનો અને મહાપૂજા વિધિનો પણ અનેક ભક્તો ભાવિકોએ લાભ પ્રાપ્ત કર્યો। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।